જળમાં સ્નાન કરાવ્યું અને પછી લાલો માં યશોદા કે હવે આપ બોલે નહીં, હજુ બાકી છે શું કે આને રક્ષા સ્તોત્ર બોલવું છે. અને ગોપીઓએ ભગવાનના જ નામથી ભગવાન માટે રક્ષા સ્તોત્ર ગાયું છે. બહુ દિવ્ય રક્ષા સ્તોત્ર છે, બાળ રક્ષા સ્તોત્ર બહુ દિવ્ય છે. હે પરમાત્મા, અમારા લાલાના એક એક અંગની આપ રક્ષા કરજો. હે જન્મા પરમાત્મા, અમારા લાલાના પગની રક્ષા કરજો. હે ઈશ નારાયણ પરમાત્મા, અમારા લાલાના છાતીની રક્ષા કરજો. હે સૂર્ય નારાયણ, આપ અમારા લાલાના કંઠની રક્ષા કરજો. હે અચ્યુત ભગવાન, તમે અમારા લાલાના કેડની રક્ષા કરજો. હે હયગ્રીવ ભગવાન, તમે અમારા લાલાના પેટની રક્ષા કરજો. એક એક પરમાત્માનું નામ લઈ અને પરમાત્માના એક એક અંગની રક્ષા માંગી છે. ઉરુક્રમ ભગવાન, ઉરુક્રમ એટલે વામન, અમારા લાલાના મુખની રક્ષા કરજો. હે ઈશ્વર, અમારા લાલાના મસ્તકની રક્ષા કરજો. ઇન્દ્રિયાણી ઋષિકેશ પ્રાણ નારાયણો અવતુ, અમારા લાલાના ઇન્દ્રિયોની રક્ષા હે ઋષિકેશ ભગવાન તમે કરજો. હે નારાયણ, અમારા લાલાના પ્રાણની રક્ષા તમે કરજો. એક એક નામ લઈને રક્ષા માંગી છે. બહુ સુંદર આ સ્તોત્ર છે. નાનું બાળક હોય એની આગળ ભાગવતના સુંદર શ્લોકના પાઠ કરો, જેથી ભગવાન આપણા બાળકની રક્ષા કરે. દિવ્ય બાળ રક્ષા સ્તોત્રનો પાઠ કરી અને પછી મા યશોદાને આપવામાં આવ્યો લાલાને. માએ લાલાને લઈ પાન કરાવ્યા. ત્યાં તો નંદ બાબા આવ્યા. નંદ બાબા આવીને જોયો તો ભયંકર રૂપમાં પૂતના પડી છે. અને યાદ આવ્યા વસુદેવજીના શબ્દો. વસુદેવજી કહ્યું તો જલ્દી બાબા જાઓ, નહીતર ગોકુળમાં કાંઈક ઉત્પાત થશે, જાઓ જલ્દી. અને આવીને ઉત્પાત જોયો, પૂતનાને મરેલી જોઈ. કહ્યું કે આનું કરવું શું? આનો અગ્નિ સંસ્કાર તો કરવો ને. ગોવાળીએ કહ્યું બાબા આનો અગ્નિ સંસ્કાર તો કરવો પડશે, પણ આવડી મોટી એની ઠાઠડી નનામી કેમ બાંધવી? નનામી બાંધો તો ઉપાડે કોણ? એમાં હોશિયાર પાછા ગોકુળમાં હોશિયાર માણસો હતા ને, એમણે કીધું બાબા આની ઠાઠડી બંધાય એમ નથી અને આમ અગ્નિ સંસ્કાર થાય એમ નથી, એટલે આના કટકા કરો. એટલે કટકા કર્યા અને કટકા કરી અને એને હળગાવવા માંગ્યું. અગ્નિ સંસ્કાર કર્યો એનો. પણ ભાગવતમાં લખ્યું છે દહ્યમાનશ દેહસ્ય ધુમસ્તા ગુરુ સૌરભ, એનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. અને એના અગ્નિ સંસ્કારમાં એને જ્યાં અગ્નિ સંસ્કાર થયો એ સમયે એના દેહમાંથી દેહસ્ય, દહ્યમાનશ દેહસ્ય, એના દેહમાંથી સુગંધ પ્રગટી. અગરની, ગુગળની, તગરની એમાંથી સુગંધ પ્રગટે છે. એના દેહમાંથી દિવ્ય સુગંધ ચારે બાજુ પ્રસરી ગઈ. અને ત્યાં જ પ્રસરી ગઈ એમ નહીં, ગાંધીધામમાં ખેતરપાળ દાદાના અહીંયા આજ સુધી એની સુગંધ પ્રસરેલી છે. જો નથી, નહીતર આપણે પૂતનાને કઈ લેવા કે દેવા યાદ કરવી પડે કે ન કરવી પડે. એની સુગંધ પ્રસરી ગઈ, એટલા માટે પ્રસરી ગઈ. સાહેબ, ગમે એવો પાપીમાં પાપી જીવ કેમ ના હોય, ગમે એવો દૈત્ય જીવ કેમ ના હોય, પણ ભગવાન કહે છે એકવાર મારા શરણમાં આવી જાય અને એકવાર જેને મારો સ્પર્શ થઈ જાય એના જીવનમાં સદાય માટે સુગંધ જ પ્રગટે, એને દુર્ગંધ પ્રગટે જ નહીં. એકવાર મારા શરણમાં આવવો જોઈએ, બસ એના જીવનમાં પછી સુગંધ જ પ્રગટે છે.